નમસ્કાર, મારું નામ પટેલ હિમા દર્શન કુમાર છે। હું આ શાળામાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરાવું છું। શાળાના આચાર્યની વાત કરીએ તો અમારી શાળાના આચાર્ય ડૉક્ટર રીટાબેન એન ફૂલવાલા આ વર્ષે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂકેલ છે। તેમનું વ્યક્તિત્વ જોઈએ તો ઘણું અનેરું વ્યક્તિત્વ છે। શિક્ષકો સાથેનો એમનો સંબંધ અને વિદ્યાર્થીઓ સાથેનો એમનો સંબંધ ઘણો તાદાત્મ્ય તરફનો વળેલો છે। વિદ્યાર્થીઓની સાથે વાત કરતા ક્યારેય એવું લાગતું નથી કે વિદ્યાર્થીઓ ભય સાથે એક આચાર્ય સાથે વાત કરે છે। વિદ્યાર્થીઓના જીવનના પર્સનલ પ્રોબ્લેમ હોય કે કોઈ શિક્ષણ સંબંધી પ્રોબ્લેમ હોય તેનું પણ યોગ્ય માર્ગદર્શન અમારી શાળાના આચાર્ય તેમને પૂર્ણ કરે છે। આ સાથે જો કોઈ શિક્ષક આગળ વધવા માટે કોઈક નવી ને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગતો હોય તો તેને તે માટેનું પ્લેટફોર્મ પણ એ પૂરું પાડે છે। શાળાની પ્રવૃત્તિની વાત કરીએ તો અમારી શાળા સતત પ્રવૃત્તિથી ધમધમતી રહે છે। ઘણી બધી પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન અમારી શાળામાં યોજવામાં આવે છે, જેમાં શાળા કક્ષાની પ્રવૃત્તિઓથી લઈને રાજ્ય કક્ષા સુધીની ઘણી બધી હરીફાઈઓ શાળામાં થાય છે અને તેની સાથે સતત વિદ્યાર્થીઓ જોડાયેલા રહે તે માટે અમારી શાળાના જે પ્રિન્સિપલ મેડમ છે તે પ્રયત્ન કરતા રહે છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સહ-અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ સતત આગળ વધતા રહે અને કંઈક મેળવતા રહે અને નવું શીખતા રહે। વિજ્ઞાન મેળાની વાત કરીએ તો વિજ્ઞાન મેળામાં પણ જેટલા પ્રોજેક્ટ છે તે દરેક પ્રોજેક્ટના બાળકોને બોલાવીને એમાંથી નાનામાં નાની માહિતી પણ એ સાંભળે છે, બાળકોની સાથે ચર્ચા વિચારણા કરે છે, એમાં કંઈક સમજાવવા જેવું હોય તે બાળકોને પણ સમજાવે છે। આ સાથે બીજું એક ખાસ અગત્યની વાત છે કે જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બીજી સ્કૂલમાં જાય છે ત્યારે તેમને ત્યાં કઈ તકલીફ અનુભવાય છે અને તેના માટે એ લોકો શું કરી શકે તે માટેનું પણ સંપૂર્ણ માર્ગદર્શન શાળાના આચાર્ય તરફથી આપવામાં આવે છે। અમારા માટે અમારી શાળાના આચાર્ય એક પથદર્શક તરીકે, એક માર્ગદર્શક તરીકે ખૂબ જ શ્રેષ્ઠ છે। હવે સરકારશ્રીના નિયમો મુજબ અમારી શાળાના આચાર્ય નિવૃત્ત થવા જઈ રહ્યા છે, તો તેમનું જે પાછળનું જીવન છે એ જીવન એ નિરોગી અને સંપૂર્ણ જીવન કુટુંબ સાથે સારી રીતે વિતાવે તેવી ભગવાનને પ્રાર્થના છે।